નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા આરોગ્ય મંદિરનું કર્યું લોકાર્પણ। અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી માત્ર 2 કારના ટૂંકા કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા, જે તેમની સાદગીનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરના માર્ગદર્શન હેઠળ બનેલી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આધુનિક આરોગ્ય સેવાનો લાભ મળશે। કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને જાણીતા કલાકાર સાઈરામ દેવની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું। રિપોર્ટર સમીર ખોખર, વિચપડી।